ચાર દાડાથી આવાજ ચમ બે ઉતરતો નહીં બે ગયેલો શરદી એવી હોય પણ હું મગજ એનું શાક બનાવ્યું રોટલી વગર ગરમ લાય હે બળ્યો તો કઈ જાત તો ગલકો બનાવ્યો આજે હું ઘર ખોલા હા હવારી ગોળ પકડ ભાજી બનાવી કોદાળના ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગાઈસ તો કેટલા વાગે જો ને 8:39 થઈ થોડો મોડો ઉઠ્યો તે વિડીયો હાલ એડિટ કરી દઉં છું એક્સપોર્ટ કરવા મૂક્યો થઈ ગયું હતી બોમ્બનું બોમ્બ બધું લઈને બેઠા હતા હું ગયા હતા તો ચલો ગાઈસ જઈએ નીચે ઘરે બધા જોઈએ પછી આવીએ નહીં પથારી વાળવા માટે મે ગુડ મોર્નિંગ શું કર્યું ઢોકળો બોકળો ધોઈ નાખે હો વાસળે ધોઈ નાખો કચરા વાળા ખીચડી વગર ચા તો નહીં ચા બનાવ્યો હો નહીં નાખી ચા બને હેડમાં આવું દેવતી કરી મમ્મી તો ચા ગરમ કરી દેશે બધી ખીચડી બનાવશે ચાલશે ત્યાં પણ મોડી જુઓ તો ચાલો ગાઈસ ચા પીએ થોડી ઘાટમાં રહે તાર ખાવા નહીં હે ખાધી બસ ચા નાસ્તો કરી લઈએ લઈ જવાના જરૂર નહીં એવું તો ચલો ગાઈસ 10 વાગ્યા છે તો નીકળી જવા નોકરી જવા માટે મમ્મીને કપડાં વાળી જશે હું જાઉં સમજો ગાઈસ જઈએ નોકરી તો મમ્મી ભરાઈ ગઈ આઈફોનમાં ભરાઈ ગયું એટલા બીજો રાખવો પડે ના એનો વિડીયો બનાવી રાખીએ ને તો ગાઈસ હું તો ઘરે આવી ગયો જમવા માટે નોકરીથી શિયાળો ચાલુ થયો ઉનાળો ચાલુ થયો ચોમાસું ચાલુ ખબર નહીં પડી ચોમાસાના જગ્યાએ ઉનાળો શું કરી મમ્મી બનાવી દીધું ખાવાનું વહેલા જવાનું હોય લે સાસ તારા માટે સાસ કરતી હતી ને કાલે ઓવા કોમ છે તે નોકરી તો વહેલા એટલે ટિફિન ફટાફટ ઠંડી એમ જેવી હોય ઉધરણ થાય ના પણ હાલ નહીં ખાય ને બાર કાઢીને તો ગાઈસ મમ્મી તો બનાવ્યો છે રોટલો તૂટેલી તવી ઉપર તવી બદલી દે તૂટેલી વાપરે હવે ના મમ્મી ગરમ થાય એટલે ફાટી જ જાય એવું બીજી મેલું તોય વધારે ગરમ થાય ને તોય ફાટી જાય એટલે પણ ભરી તા હો ને રહી ના કરતા હો ફૂટી જાય છે ફૂટી એ જાય તો ખાબે એવું બીજી મેલી ચલો ગાઈસ હું તો ખાઈ લઉં તો બનાવે છે ચોળાનું શાક ને રોટલી મારા મોડું થાય તો ખાઈ લઉં મમ્મીને પછી તો ગાઈસ હું તો જમી રહ્યો દાદી ખાઈ લેશે અને હવે મમ્મી બી હા ટિફિન ભરી તો ચલો ગાઈસ નીકળીએ જવા માટે તો વહેલા જવાનું છે મોડું થાય છે ખાને આવી જો બજાર બપોરનું હું ટિફિન લઈને આવી જઈશું ને પપ્પા બેઠા છે જમવા રટલા મિશ્રી નાખી અંદર એક ડબ્બો ખાલી હમણાં તો પૂછવું તો કેમ ના ભાવા તો નાખી હતી કે પપ્પા ખાઈ રહ્યા એટલે પછી નીકળીએ પાછા નોકરી કેરી મેઠી લાગી ખાવી તો ગાઈસ હું તો ઘરે આવી ગયો મમ્મી શું કર્યું ચબા પીધી સાહેબ પીઓ સાપક સમજ્યો કઈ કેરી છે મારી હોસ્ટેલ મજા આવી મેઠી લાગી કેરી તો ગાઈસ મમ્મી તો શાકભાજી લઈને બેઠી છે ભાઈ જમવાનું બનાવવાનું ચાલુ કરી રહ્યા છે તો ગાઈસ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે હવે જમવાનું થઈ ગયું શું બનાવી જમવાનું ખીચડી બનાવી શાક બનાવી શેનું શાક બનાવ્યું રોટલી વગર બોડી છે ગરમ લાય હે બળ્યો એ બધું ચાલુ શેનું શાક બનાવ્યું ગલકા બનાવી ગલકા તો ગાઈસ આજ તો શાક બની રહ્યું છે ગલકા અને ખીચડી ને એવું બધું આ બાજુ મમ્મી રોટલી વઘારી રહી છે મારા માટે નાસ્તો બનાવી રહી છે ચાર દાડાથી આવાજ ચમ બે ઉતરતો નહીં બે ગયેલો શરદી એવી હોય પણ હું મગજ શરદી ઉકાળો પીએ જ ના ચાલવાનું ઉકાળે પીવો પડો અને કાપો આપણા પર બહુ
તો કઈ 4 દિવસ થયા ગળું બેસી ગયું તે ખુલતું જ નહીં કોઈ ના ખુલાતો ગળપણ ન થઈને આવ્યો. દવા હોય ને તો બતાવો હવે આમ અવાજ જ ખુલતો નહીં નાશ લે કહું ને ગળાનું નાશ લેવાનું નાશ લેવાનું મેઠાણ કોગળા કરવાના ગરમ પાણીનું નાશ તેલ ઓછું નાખવાનું હો બસ બસ તો કાંઈ હોય તો મમ્મી વગાડી રહી છે રોટલી જમવાનું તો ઓલમોસ્ટ બની ગયું છે ખાલી રોટલી બનાવવાની બાકી છે મમ્મી તો ભાઈ ટીવી જોઈ રહ્યા છે દાદી છે તો જઈને બેઠા અહીંયા તો કાંઈ હું તો હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ગયો ને માતાજીને દિયાબત્તી કરી રહ્યો છું દિયાબત્તી કરીને પછી નાસ્તો કરીએ પહેલાં દિયાબત્તી કરી દઈએ ભગવાનના વાગ્યા છે 7 તો ગાઈઝ હું તો દિયાબત્તી તો કરી નાખી અને આવીશું બહાર રોટલી લઈને રોટલી કાઢી તને ખાવી મમ્મી તને ખાવી રોટલી નહીં ખાવી કહું ના આની કઈ પોણી પીધી પેટ ભરી તાપની નહીં ભાઈ કેટલો બફારો વરસાદ આવતો જ નથી આપણો તો આવશે કે નહીં આવે વરસાદ આવશે જમણી આવે ચાલો કઈશ ખાઈ લઈએ તાર અમારા જ વરસાદ નહીં બધો વરસાદ કઈશ હું તો જાઉં છું બજાર હવે પપ્પાને જોડી મમ્મી કેટલું દૂધ લાવવાનું એક પોણી એક પડી 3 લાવવાની સાસ લાવવાની તાર સાસ લાવવાની સાસ પોણી તો ચાલો ગઈશ શાકભાજી હા તો ચાલો ગઈશ હું તો જાઉં બજારમાં તો ગાઈસ અહીં તો દુકાન બંધ કરી નાખી પપ્પા પાણી બાણી પી રહ્યા છે શાકભાજી લાવીને એક્ટિવા મૂકી દીધી હવે રોજ બાજામાં બાજ થાય છે લારીઓ મૂકવા માટે પેલી સાઈડના ભાગમાં બધું નવું કામ થઈ રહ્યું ને તે લારીઓ હોય આવી તો બધા ધંધો કરવા માટે બાજુ રોજ તો કઈ નોકરીઓ કરી તો કઈ અમે તો ઘરે આવી ગયા અને તો ઘણું બધું શાકભાજી આવ્યું છે ઘરે મિલજી ખાઈ લીધું મમ્મી ખા બધું ખાવા શાકભાજી લઈ લઈએ તો બંધ થઈ જશે હું લઈ લઉં ઉભી રહે હવે એક્ટિવ ઘરમાં લઈ લે ફ્રીજમાં મેં ઠંડી થઈ જાય તો ચલો પ્લીઝ કરે અહીં તો જ્યાં પણ હવે ખાવાનું શું હા જોઈ લઈએ પરવરનું શાક હતું ખરું હતું ગલકોનું હતું તો કાંઈ જો તો જમવાનું બધું લઈ દીધું ને મમ્મી તો બેસી જઈ તો ભૂખ લાગી લાગે બહુ મમ્મી પપ્પા બેસી જાય હેડો દાદી ખાવા હેડો ખાધા પહેલાંનો ઉટકાર ભૂખના ભૂખ લાગે ને ઉટકાર છે કાટ 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 ફટાફટ જતા રહ્યા ને ઉટકારા તો કાંઈ જાણતો તલકો બનાવ્યા તો આજે હું ઘર ખોલા હા હવારે ગોળ તો કરે ભાજી બનાવી કોદાળના બેટી ચાલે રહી હવારે અત્યારે બેટી નાખો 2 કલાક તો થાય બસ તમાર દવા વાહ લે મારે શું ખાવાનું વિસના નહીં તો ના મનાલું કીધા અમારે જોવું ગયા તારે લુકવાની પેલા લુકવાની લી મારે તો દૂધ ખાવું પણ ઠંડુ દૂધ પડે હ ગાઢ મમ્મી થોડું આવી મને એને કરો ના ચાલે નહીં કરવું ચાલશે મારે ગરમ નહીં ભાવતું એમ નહીં પડે શરદી થઈ ગઈ તો નહીં ગરમ કરવાની જરૂર નહીં આ રોટી પડે એવી રોટલી આ લેવું રોટલી વઘારની માથે નહીં ખાતા આ તો વધના કેટલો ખાવ બને જો આટલું જ શાક ખાવાનું હજી ખીચડી દે ખીચડી પછી લો નાખી દે હાથેથી થોડી છે ને બધો ખાવા બે ગયો પપ્પા ને દાદી ને મમ્મી પેલા ઘેર ખાતા નહીં આપણે દોડી ખીચડી અંદર દૂધ મોહળી મોહળી ખાતા પપ્પા માપનું ઠંડુ પીવા વધારે ઠંડુ હતું લ્યો બહુ વધારે ઠંડુ શરદી થવા ભાઈ ચાલો કંઈ ખાઈ લઈએ બરાબર જાગું ગ્લાસ આજે બેટા આજ હજી ખોટું લેવી નથી તાર તો આવી બીજી લેવી જો 10 મિનિટ ખાવી તો ચાલો કંઈ ખાઈ લઈએ એક જ રોટલી ખા આ દૂધ મારું કાઢ્યું ને ઓહો તો ગાઈસ અમે તો બધા જમીન બેઠા છીએ ફોન પર બેહીએ ઊંઘવું છે હેડો ગુડ નાઇટ ગુડ નાઇટ દાદીને તો વાર હક હજી
ગરમીનું ઘણી વાત. હું તો ઊંઘવા નહીં આવતી. ઓટા મારતા નહીં ખાઈને ઓટા મારતા હોત થોડા તમે હમણાં તો નહીં મારતા નહીં તો કઈ પપ્પા હા તો કઈ મમ્મી તો મેથી લઈને બેઠી મેથી મમ્મી ના. તાન? તો તાર ભાજી. તો દજન ભાજી અરે ગુડ નાઇટ આ શું ભાજી બોલો લાવ્યો? ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ કાલે નવા વ્લોગમાં સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં એક બે દાડા તો વ્લોગ બનાવ્યો હતો પણ બહુ નાનો બન્યો હતો નોકરીનું થોડું કોમ હતું એટલે બની નહોતો ઘરે તો એ બનાવો એવું નહીં છે મમ્મી આવી ગઈ છે કપડાં ધોવા માટે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કપડાં ધોઈ રહ્યા ભાઈ આજ મોડું થયું આજ મોડું થયું ના રે મોડો ધમો તડકો આવે એટલે. ખાટલો મેલો હે? ખાટલો મૂકવો ના હવે થોડોક છે. ચાલશે. તો કઈ મમ્મી તો કપડો ધોઈ રહી છે અને મારે જવાનું છે ઉપર ગોદરો વાળવાનો છે દાદીએ કચરો વાળી દઈ દાદી ગુડ મોર્નિંગ હું તો ટીવી જોઈ ગઈ છે તો ગાઈઝ હું તો આવી ગયો છું ધાબા ઉપર બધી નેમ પડી છે ચલો વાળી દઈએ હજી તો ચા પાણી બાકી છે દીવાબત્તી બાકી છે હા તો ચલો કઈ પથારી તો વાળી દીધી મૂકી દીધી હવે જઈએ સીધા નેચર તાપ નાખી દે નાયા પછી તો વધારે તો ચલો કઈ દીવાબત્તી કરી દઈએ માતાજીને ચા ગરમ કરવા મૂકીને આવ્યો છું કઈ દીવાબત્તી તો થઈ જાય ને મૂકી છે ચા ગરમ કરવા માટે ચા પી લઈએ. તો ગાઈઝ હું તો જઉં છું બજાર ઘેરના ઘેર કંટાળો આવી ગયો છે આમ તો રજા હતી જઈએ બજાર બાજુ ઓટો માગીએ તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો બજારથી ઘરવાની છે અડધો કલાક જેવું છે તો કઈ મમ્મી ખાઈ લીધું કાચું જ કરતું તો જ દેખાય. ખાઈ લીધું રાવેલ હા શું બનાવી ખાવાનું ખાવાનું ગલકન શાક કર્યું. અરે હા કેમ કે ખાઈ તો બધા ગલકન શાક ના ખવાય? લાવો ને. એ તમારા પપ્પા લાવો દૂધી નાખો ગલકન નાખો. કાઢજી ખાવાનું કઢી ખાટી હોય નહીં ખાટી લાવો મળે તો ચલો ગાઈઝ મમ્મી ખાવાનું લાવો છો હું બેઠો ખાવા ઓફિસ ચાલતી મમ્મી આજે તો બનાવ્યું છે ગલકાનું શાક અને કઢી બધા ખાઈ લીધું બધે વહેલા જ તો કરશે રોટલી? ચાલશે ચાલશે આટલી તો ઘણી બહાર કાઢી મેલું? બચ્ચો સુધી બહાર કાઢીને મૂકી રાખી ગેસ પર ગરમ કરી દે થોડી ઠંડી એમ. ગેસ પર ગરમ કરી દે થોડી ગેસ બંધ ફાટી જાય મારે. કઢી ફાટી દીધી નો. પાછી રાધે ચાલશે રાધે બહુ ઠંડી છે છાશ એકદમ થોડી વેળી ના. હજી અવાજ તો બેઠોલો ઉતર્યો નહીં નથી રવા દે. ચાલશે રાધે ચાલો ગઈ આટલું ખાઈ લીધું તો કઈ મેં તો જમી લીધું નવા જશું ઉપર રૂમમાં ઘડી ઊંઘીએ તો કઈ હું તો ઊંઘીને ઉઠીને ચાલે મહેમાન આવી ગયા હતા. કોણ આવ્યું પરામ જે છે, પરામથી પાછો વળાય. ચા ખાઈને બધા. ચાબા મૂકી ચા ને શરબત ને કોફી ને બધું બનાવીને આવે. હા જીઓ રાકેશની ગાડી લેવા મોકલે પાછા. ઓયથી તો અહીં લે ગાડી લઈને લે. તો કઈ હું તો હાલ ઉઠ્યો છું તો કઈ મમ્મી તો ચા મૂકી રહી છે આ થોડી જ હતી તે બીજી મૂકી રહી એ બધા આવે તો ચા પીવાનું કોફી પીવાનું તો કઈ મમ્મી તો ચા મૂકી રહી છે ભાઈ રાખવાનું. તો કઈ મમ્મી તો કારેલો લઈને બેઠી છે તો કારેલો બનશે રાતે મેં તો અહીંયા નાસ્તો કરવા બેઠો છું આ તારો રૂમાલ લે તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો તો ગાઈસ હું તો બજારમાં આવીને તો સાફ સફાઈ બધી કમ્પ્લીટ કરી દીધી અને પપ્પા ને હું બે જણા બેઠા છીએ પબ્લિક જો આ તો તહેવાર છે મોહરમ છે
ચો જઈને આવ્યો જો જઈને હે નાસ્તો બાસ્તો લેતા તો ત્યાંથી આવ્યા પણ બજારમાં તો પરસેવો થઈ જવા આવ્યા તો કેટલી ગરમી મારી વાળી ટી શર્ટ દોડી થઈ ગઈ છે પરસેવાની શું કર્યું ખાઈ લીધું તો કઈ સમય તો ઘરે આવી ગયા પપ્પાને બે જણા તો કઈ જાય તો બધું જમવાનું લાવી દીધું હું હાથ પગ ધોઈને આવી ગયો ને પપ્પા જશે ધોવા મમ્મી આવી રહી છે હા ના હાથ પગ ધોવા ગયા શું બનાવી ખીચડી બનાવી વઘારેલી હાથ તો તીખી નહીં બની બાપ દીઠો અને પેલું કારેલો કેટલા ગેસ ખાઈ તારા એ લઈ તારી સાફ કરી દે ને થોડી દૂધ માપનું ઠંડુ હોય અલ્લાહ હા ઓલા ઠંડુ હોય ને માપનું ચાલે તો ગાઈસ માં તો ખીચડી કાઢી દીધી મમ્મી હજી હવે ખાવા બે તારું ખાવાનું કારેલો કારેલો હો ખીચડી હો પપ્પા આટલું મેં નાખી દીધું તો ગાઈસ પપ્પા આવી ગયા જમવા માટે ના સાસમાં ખીચડી દૂધને સાથ બે સેમ લાગે અલગ પડી કારેલો બનાવ્યો હતો કારેલો તો ગાઈસ હું તો જમી રહ્યો ને પપ્પાએ બી જમી રહ્યા મમ્મી ખાઈ રહી છે હવે તો ગાઈસ હું તો નાઈન ફ્રેશ થઈ ગયો કપડાં ચેન્જ કરી દીધા અને નીચે તો બધા હોઈ જશે હું ઉપર જઈને બેઠો હતો કે જોડે વાત કરતો હતો પણ 10 સાડા 10 વાગી ગયા તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ